લોકોને હશે, પણ આજે પ્રાર્થના કરી કે અહીંયા બેઠા છે બધા હરિભક્તોના ઘરે 4 વ્હીલર ગાડી આવી જાય અને સુખ્યા થાય. અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આ આજ્ઞા એ તમે આવા કઠણ સંજોગોમાં પાડો છો. આપ સૌને હૃદયથી અભિનંદન. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢા પ્રથમ પ્રકરણનું 4થું ઈર્ષાના રૂપનું. આજે વ્યક્તિ હોય, 2 ભાઈ હોય, પતિ પત્ની હોય, 2 કુટુંબ હોય કે 2 દેશ હોય, એને કોઈ ખાવા પીવાની તકલીફ નથી, કોઈ રહેવાની સુવિધાની કોઈ ખેંચ નથી, એને કોઈ ટ્રાન્સપોર્ટેશનમાં પ્રશ્ન નથી કે કઈ દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ બહુ પ્રશ્ન નથી. પ્રશ્ન ક્યાં છે? પોતા પાસે જે સુખ છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પ્રસિદ્ધિ છે, એ સુખ ભોગવી શકતા નથી. એનું કારણ બીજાની પોતા કરતા વધુ સંપત્તિ હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, પ્રસિદ્ધિ હોય, એ જોઈ શકતા નથી, એટલે દુઃખી છે. વાસ્તવિક જીવનમાં ઘણી બધી વાર આપણને ઘણા બધા સદભાવીઓ, ગુણભાવીઓ, મહાનુભાવો એ મળે, એ વખતે તમારો મહિમા કહે છે કે તમારા હરિભક્તો બહુ સુખી છે. એ સુખી છે કે એ ઈર્ષા મુક્ત જીવન જીવે છે. એની પાસે જે સુખ છે, સંપત્તિ છે, એનો આનંદ માણે છે. હા, પુરુષાર્થ કરે. 1 ફેક્ટરી હોય તો 2 ફેક્ટરી કરો. તમારે આજે મહિનાના લાખ રૂપિયા કમાતા હો તો 2 લાખ કમાઓ, 5 લાખ કમાઓ, સારી નોકરી કરો, સારો ધંધો કરો. પુરુષાર્થ કરવાનો છે, એમાં પાછા પડવાનું નથી, પણ સરખામણી કરવાની નથી. સરખામણીમાં દુઃખ છે. મહાભારત કાળનો પ્રસંગ, એની આપણે સ્મૃતિ કરીએ. હસ્તિનાપુરમાં કૌરવના બધા પરિવારના સભ્યો રહેતા હતા અને દોમ સાહેબી હતી. એને બંગલો હતો, રહેવાની બધી જ સુવિધા હતી, કારણ કે એનો બંગલો, કારણ કે એમાં સંખ્યા વધારે હતી, 100 સંતાનો હતા, એટલે એ પ્રમાણે બધી આવાસની વ્યવસ્થા હશે. ગાર્ડન હતું, ઇન હાઉસ સ્વિમિંગ પુલ હતું, અને ઇન હાઉસ બધી જ વ્યવસ્થા હતી. જ્યાં મોટો ફાર્મ હાઉસ કહેવાય, એ તમારે ગાર્ડન હોય, એ ગાર્ડનમાં છે ગુલાબ, પુષ્પો, એ બધા સમય સિઝન પ્રમાણે એનો પાક થતો હોય, કે એ ઉગતા હોય, એની સ્મેલ આવે, મોગરો, ચંપો, એની સ્મેલ આવે, આમ આનંદ થઈ જાય. એને કોઈ પૈસાની વ્યવસ્થાની કોઈ ખામી નહોતી. ઘણા બધા એના ઘરમાં ચાકરો હતા, સેવા કરનારા. તોય એને હસ્તિનાપુરનું સુખ, એ સુખ લાગતું નહોતું. વાય, વોટ ઇઝ ધ રીઝન? એ જોતો હતો ઉપર. ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતમાં કહ્યું છે કે સુખ્યા રહેવાનો ઉપાય પોતાથી દુખિયાનો વિચાર કરવો. તો આપણને સુખ. આપણી પાસે 4 વ્હીલર ગાડી હોય, વેગનાર હોય અત્યારની, પણ આપણે છે ઇનોવા તરફ જોઈએ કે આવું ઇનોવા નથી તો વેગનારનું સુખ જતું રહે. પણ આપણે છે 2 વ્હીલર, આ તડકામાં, કાળ ઝાડ ગરમીમાં
ટુ વ્હીલર લઈને ફરનાર વ્યક્તિ સામે જોઈએ તો આપણને લાગે આપણે સુખી છીએ. આપણી પાસે ફોર વ્હીલર તો છે, ગરમ પવન, આ 44 ડિગ્રી 45 ડિગ્રીનો એ ખાવો નથી પડતો. સુખ વિચારોમાં સુખ છે, સમૃદ્ધિમાં સુખ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બહુ અદ્ભુત શબ્દ વાપર્યો. પોતાથી જે સુખી રહેવાનો ઉપાય પોતાથી દુખિયાનો વિચાર કરવો. પરંતુ આ દુર્યોધન પરિવાર એ છે ઇન્દ્રપ્રસ્થ જોઈ અને દુખી થાય. વ્યક્તિની મૂળભૂત પ્રકૃતિ છે કોઈની સુખ, કોઈનું સંપત્તિ, કોઈનું પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, એની બુદ્ધિ, એની કળા, એની આવડત, એની ચાતુર્યતા એ જોઈ અને અંતરથી રાજી થતા નથી. પણ અંતરથી રાજી થાય તો મારું સુખ મારા હાથમાં, એના ભાગ્યનો કમાઈ છે, એની મહેનત, એની બુદ્ધિ, એની આવડત, એનું એજ્યુકેશન. હા, આપણે બેઠા નથી રહેવાનું, આપણે આળસ નથી કરવાનું, પરંતુ આપણે પુરુષાર્થ કરવાનો છે. પણ આપણાથી જે આગળ હોય એને જોઈ આપણે પ્રેરણા લેવાની, દુખી નહીં થવું. જ્યારે આ દુર્યોધન છે હસ્તિનાપુરમાં રહેતા અને ઇન્દ્રપ્રસ્થ આ પાંડવોની સંપત્તિ એ જોઈને દુખી થાય.